અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ સુરત એરપોર્ટ આસપાસ ઉભેલી જોખમી ઇમારતો મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં વહેલી સુનાવણી કરવાનો નિર્ણય કરાયો છે. આવતીકાલે સુનાવણી હાથ ધરાશે. નોંધનીય છે કે અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ સુરત કલેક્ટર, કોર્પોરેશન સહિતના તંત્રએ પણ સંયુક્ત રીતે જોખમી બિલ્ડિંગનો સર્વે હાથ ધર્યો છે. વર્ષ 2019માં ગુજરાત હાઈકોર્ટમાં સામાજિક કાર્યકર્તા વિશ્વાસ બાંભોડકર દ્વારા એક જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં જણાવ્યા મુજબ એરપોર્ટની આસપાસ સુરક્ષાને ભયમાં મૂકતા બાંધકામ થયા છે, જેને લઈને પેસેન્જર, ક્રૂ મેમ્બર્સ અને આસપાસ રહેતા લોકોના સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે. આ બાંધકામ નિયમો વિરુદ્ધ થયેલ છે. આવા ઊંચા બાંધકામ સાથે પ્લેનનો અકસ્માત થવાની અને મોટા પાયે જાનમાલની હાનિ થવાની પૂરી શક્યતા છે. એરપોર્ટની આસપાસ આવા ઊંચી મિલકતોના બાંધકામની મંજૂરી હોઈ શકે નહીં, જેથી કરીને આવા ભયજનક અનધિકૃત બાંધકામને ઓળખીને તેને ખાલી કરાવીને એરક્રાફ્ટ એક્ટ 1984 મુજબ તેને દૂર કરવામાં આવે. બાંધકામ કરનારાઓએ ભલેનો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લીધું હોય પણ તેને તોડું પાડવું જરૂરી છે. લોકોના જીવનને ભયમાં મૂકનારા આવા બિલ્ડરોની સામે દીવાની તેમજ ફોજદારી કેસ દાખલ કરવામાં આવે. અરજદારે પોતાની અરજીમાં જણાવ્યું કે 1990માં સુરતમાં હવાઈ પટ્ટી 1400 મીટરની હતી, જેને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પોતાના હસ્તકમાં લીધી હતી. બાદમાં તેની લંબાઈ વધારીને 2250 મીટર કરવામાં આવી હતી. ત્યારબાદ તેને 2950 મીટર કરવામાં આવી હતી. જોકે આસપાસ બિલ્ડિંગો વધતા તેમાં 615 મીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. અરજીમાં જણાવ્યા મુજબ અઠવાડિયામાં અહીંથી વર્ષ 2017માં અહીંથી 260 ફ્લાઇટનું સંચાલન થતું હતું. એપ્રિલ 2017થી માર્ચ 2018 સુધીમાં 6,81,000 પેસેન્જરોએ એરપોર્ટની મુસાફરી કરી હતી. આ અનધિકૃત બાંધકામ કરનાર લોકોને ઓથોરિટીએ એનઓસીના ભંગ બદલ નોટિસો પણ આપી છે. આ બાંધકામને હટાવવા માટે સુરત મહાનગરપાલિકાએ કાર્ય કરવું પડે. અરજીમાં દર્શાવેલા આંકડા મુજબ 90 બિલ્ડર છે. 18 પ્રોજેક્ટમાં એનઓસીનો ભંગ થયો છે. આવા લોકોની અપાયેલી 40 નોટિસ પણ પીઆઈએલમાં જોડવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.